અને એના માટે અત્યારે ફિલહાલ જોઈ રહ્યા છીએ કે એક મામૂલી મજબૂતી સાથેની ઓપનિંગ એટલીસ્ટ આપણને જોવા મળશે. પણ ફરી એકવાર આજે સેમિકન્ડક્ટર એઆઈ બધું ચાલ્યું, કોસ્પી 16% ઉપર આજે સવારે એક સમય હતો, તો ફરી એ ઉથલપુથલ હજુ પણ યથાવત છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. યસ, જોવા જઈએ તો કાલ રાતથી લઈને અત્યાર સુધીમાં જોવા જઈએ તો એવા કોઈ સમાચાર નથી જે આપણને ચિંતા જણાવે. અને જો જોવા જઈએ તો પરમ દિવસની જે યુએસની જે બ્લડ બાથ થયું હતું એમાં 1000 પોઈન્ટ હતું અને 600 પોઈન્ટ, એટલે કહેવાય ને કે પેલી ડેડ કેટ બાઉન્સ છે એ જોવાનું રહ્યું છે. બીજી વસ્તુ કે જે ફેડના લઈને જે સ્ટેટમેન્ટ હતું એને માર્કેટે છે ને બહુ જ કહેવાય ને કે એકદમ એગ્રેસિવલી પડી ગયું. પછી ધીમે ધીમે કરવળ્યું એવી રીતનું લાગી રહ્યું છે. એટલે ટૂંકમાં જે ફેડનું જો એક ડિસિઝન જોવા જઈએ તો આ ક્વાર્ટરમાં નહીં પણ આવતા ક્વાર્ટરમાં વધારી શકાય છે. ચુનૌતી કહેવાય ને કે વધારે કહેવાય ને કે ટેન્શનવાળી છે, એને સંભાળવું બહુ મુશ્કેલ છે. એને જે એનર્જી પ્રાઇસ હાઈ છે અને સરકાર એના પર કામ કરી રહી છે, અમેરિકન ગવર્મેન્ટ. પણ જો મહત્ત્વની વસ્તુ જોવા જઈએ તો બુધવારે જે ફેડના નિર્ણય બાદ અમેરિકા બજારમાં જે પહેલા દિવસની જે મંદી હતી એ પછી એ તેજીમાં ફરી અને જોવા જઈએ તો 600 પોઈન્ટ સુધી એમાં તેજી જોવા મળી હતી. પણ અહીંયા જે કહેવાય ને કે મહત્ત્વની વસ્તુ એ છે કે મેટા અને માઇક્રોસોફ્ટ એ બંનેનો આપણે જો એઆઈનો જો સંદર્ભ ગણીએ ને તો મેટામાં જે છે એ એઆઈના સંદર્ભનું હતું અને માઇક્રોસોફ્ટ છે ટેક કંપની છે. એટલા માટે જોવા જઈએ તો મેટા અને ટેકની જે બંનેની જે લડાઈ ચાલી છે ને એમાં ત્યાં માઇક્રોસોફ્ટ છે ને એ ઊંચું આગળ આવી રહ્યું ને એવું લાગી રહ્યું છે. એટલે ક્યાંક જે એઆઈના જે રોકાણકારો જે છે ને હવે જે ઓલ્ડ ઇકોનોમી જે કહેવાય કે ટેક કંપની છે એના તરફ વળી રહ્યા હોય એટલું લાગી રહ્યું છે. પણ મહત્ત્વની વસ્તુ એ છે કે સામે જોવા જઈએ તો જે કોસ્પી છે દક્ષિણ કોરિયાના માર્કેટ છે એની અંદર છે કે એઆઈની હજી પણ કહેવાય કે ટેમ્પરરી એમાં થોડુંક સ્લોડાઉન થાય છે. પછી વળી પાછું જે કહેવાય ને કે પેલા સિંહ જેવું વાઘ જેવું છે બે ડગલા પાછળ જાય છે અને બીજો મોટો કૂદકો મારે છે. પણ મહત્ત્વની વસ્તુ અહીંયા છે કે જે અત્યાર સુધીમાં જે દુનિયાભરને જે ટેન્શન આપી રહ્યું છે એ છે ઈરાન અને અમેરિકાની વોર. અને એની અંદર જોવા જઈએ તો ઈરાનનું જે કહેવાય કે હવે ઇજિપ્ત સુધી પહોંચેલું છે અને સુએઝ કેનાલ સુધી પહોંચેલું છે. તો સુએઝ કેનાલનો થોડોક આપણે ઇતિહાસ જોઈએ ને તો સુએઝ કેનાલ ઉપર જો ડિસ્ટર્બન્સ થાય તો કહેવાય કે આખું આફ્રિકા ખંડ ફરીને જવું પડે અને યુરોપિયન કન્ટ્રીઝને પ્રોબ્લેમ આવી શકે છે. એટલે જો સુએઝ કેનાલને લઈને કંઈ જો ગડબડ થઈ ને તો અત્યાર સુધી જે નાટો જે શાંત હતું અને જે કહેવાય ને કે અમેરિકાને મદદ નહોતું કરતું તો કહેવાય કે કદાચ મદદ કરવા આવી શકે. અને મહત્ત્વની વસ્તુ છે કે થોડાક આપણે ઇતિહાસમાં જઈએ તો ત્યાં એક સુએઝ કેનાલમાં એક કન્ટેનર ફસાઈ ગયું હતું અને પછી દુનિયાભરના જે કહેવાય કે જે કન્ટેનરની જે શોર્ટેજ થઈ હતી અને જે માલની જે કહેવાય કે કન્ટેનરમાં જે બૂમ થઈ હતી એ આપણી નજર સામે છે. એટલે હવે જોવાનું છે કે જેમ હોર્મોઝ ઉપર 20% જેટલું ટ્રાન્સપોર્ટેશન થયું છે તો સુએઝ કેનાલ ઉપર છે કે 10% જેટલું. એટલે ઈરાન જે છે હવે ધીમે ધીમે એની રેન્જ વધારી રહ્યું છે જોવા જઈએ. અને બીજી વસ્તુ છે કે અત્યાર સુધીના ઈરાન અને અમેરિકાના વોરની અંદર જોવા જઈએ તો સાઉદી અરેબિયા છે હવે આવી રહ્યું છે, યુક્રેન છે એ આવી રહ્યું છે, રશિયા આવી રહ્યું છે, ચાઇના છે એ પણ એને સપોર્ટ કરી રહ્યું છે. સાથે જોવા જઈએ તો જોર્ડન સુધી જે કહેવાય કે એના અટેક થઈ ગયા છે. એટલે કહેવાય ને કે હવે અત્યાર સુધીના જે 2 દેશોની અંદર કરતું વધારે આવ્યું છે. પણ આ બધાની વચ્ચે જોવા જઈએ તો ક્રૂડ જે છે હજી શાંત છે. પણ મહત્ત્વની વસ્તુ છે આપણે 2 દિવસ કાઢવાના છે, શનિવાર અને વીકેન્ડ કાઢવાનો છે. અને વીકેન્ડની સાયકલમાં જોવા જઈએ ને તો 2 વીકેન્ડથી કોઈ જેવા મોટા સમાચાર આવ્યા નથી. એટલે હવે સાયકલ પ્રમાણે જોવા જઈએ તો મોટા અને કોઈ કહેવાય કે સમાચાર આવી શકે છે ઉપરની બાજુ કે નીચેની બાજુ. એટલે અને જોવા જઈએ ને તો આ બધામાં જોવા જઈએ તો ક્રૂડ છે ત્યાં શાંત છે, રૂપિયાનું ટેન્શન વધી રહ્યું છે, ડોલર છે ઘટી રહ્યો છે, ડોલર ઇન્ડેક્સ જોવા જઈએ એમાં પણ થોડું નબળું આવી રહ્યું છે. ક્રૂડ શાંત છે, રૂપિયો મજબૂત છે, ડોલર આ રીતનું છે. એટલે જોવા જઈએ તો અત્યારે કોઈ માર્કેટ છે ને એક શાંત પાણી જેવું છે અને એની અંદર જો કંઈક કાંકરી ચાળો થયો તો વેવ્સ ઉઠશે અને એ જે શક્યતા છે કે હવે આપણે આજનો દિવસ શાંતિથી કાઢી નાખવો છે. પણ સોમવાર અને મંગળવાર છે એ બહુ મહત્ત્વના દિવસો છે. પણ આજના દિવસે આરબીઆઈ અને ઇન્ટરવેન્શનના કારણે બેંક નિફ્ટી છે કંઈક કરી શકે છે. યશ, બિલકુલ. તો આ તમામ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખીશું. આભાર હાર્દિક આપનો અમારા સાથે જોડાવા માટે અને આ તમામ ડિટેલ્સ માટે.